શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસની જય જય જય, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. વર્ષો પહેલાં 1982-83ની સાલમાં જે દ્વિશતાબ્દી મહોત્સવમાં સંતોએ દીક્ષા લીધી હતી, એ સંતોને બોલાવીને બરાબર યાદ છે કે જ્ઞાન યજ્ઞ ભવન હોલમાં સ્વીકારે જ સંબંધ એની પર મને આચાર્યને બોલાવીને સૌ ગ્રુપના સંતોને બોલાવીને વડીલોનો કેવી રીતે સ્વીકાર કરવો એના માટેનું અમને ભાથું આપ્યું. સરસ મજાનું ડેકોરેશન કરાવડાવ્યું, સ્પેશિયલ તોરણો બનાવડાવ્યા અને આખા હોલમાં એને શણગારાવડાયા. દરેક વડીલ સંતોને, જે એ ગ્રુપના જેટલા સંતો હતા એ બધાને પાટલા ઉપર બેસાડવાના, પાટલા ઉપર અમારે પીરસીને જમાડવાનું. ખાલી એ જમાડવાનું પીરસવા પૂરતું નહોતું, પણ એ નાના મોટા કોઈ પણ સૂચનો કરે ને એને સ્વીકારવાની પણ વાત હતી. મૂળ તો સાધુ બન્યા તારે કહ્યું હતું કે કોઠારી પ્રેમ શાસ્ત્રીનો સ્વીકાર કરવો હોય તો સાધુ બનજો, બાકી ના બનતા. પણ એ બેના હોય, એ બેનો સ્વીકાર કરવામાં સરળતા રહે એના માટે સ્વામીજીએ બધા વડીલ સંતોનો અમારી પાસે સ્વીકાર કરાવડાયો. આપણે તો ભગવાન જ કેવા, 245 વર્ષ પહેલાં ધરતી પર આવ્યા અને એમને પ્રથમ જ ગુરુનો એક ખાલી પત્ર આવ્યો કે જો તમારા સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાદ બીડીને રહેવું પડશે. તો તરત જ ખાલી હજુ તો મુક્તાનંદ સ્વામી વાંચે છે, અરે મયારામ ભટ્ટ વાંચે છે અને તરત જ ફટ દઈને સીધા સ્વામિનારાયણ ભગવાન ઊભા થઈ જાય અને થાંભલાને બાદ ભીડી દે. તો એ શું કહેવા માગતા હતા? ગુરુદેવ સ્વામીશ્રી આપણને ઘણી વખત કહ્યું છે કે થાંભલાને બાદ ભીડી એટલે શું? તો થાંભલાને બાદ ભીડી એટલે તમારા સંબંધવાળો ગમે તેવો હાલો પોલો હશે એનો પણ હું સહજતાથી સ્વીકાર કરીશ. અત્યારે આપણે સર્વપ્રથમ જેમ ભગવાન સ્વામિનારાયણે પોતાના ગુરુનો સ્વીકાર કર્યો એમ આપણે પણ આપણા જીવનની અંદર આપણા ગુરુ હરિ સ્વામીશ્રીનો સ્વીકાર કરવાનો છે. આપણે એમની સાથે એવો સંબંધ બાંધવાનો છે કે આપણે એમની સાથે એવો નિષ્કપટ ભાવે એમની આપણે શરણાગતિ સ્વીકારીએ. એ આપણો પરમાત્મા સાથેનો સ્વીકાર છે. બીજો એક સ્વીકાર છે એમના સંબંધવાળા ભક્તોનો. આપણા સંબંધ દ્વારા જે કોઈ હોય તેમને ક્યારેય કોઈના દોષ, સ્વભાવ, પ્રકૃતિ કિંચિત જોયા નથી, ક્યારેય નથી જોયા. ના ગુણાતીતાનંદ સ્વામીએ જોયા, ના ભગતજી મહારાજે જોયા, ના શાસ્ત્રીજી મહારાજે જોયા, ના યોગીજી મહારાજે જોયા, ના સ્વામીજીએ જોયા. આજે વર્તમાન કાળબેન પ્રેમ સ્વરૂપ સ્વામી આજે વસ્તુ જોતા જ નથી, બસ કેવળ સંબંધ જ જુઓ છે. એ ગુણાતીતાનંદ સ્વામીએ સંબંધ જોયો તો સાજા માણસો પણ એમને ગોદડીઓ ધોવા હાલતા હતા તો પોતે ગોદડીઓ ધોવા જતા રહેતા હતા. એ કાર્યાનીમાં સંતો બીમાર હોય તો એમની પણ એવી ભાવથી સરસ સેવા કરી. એમને પોતે વિચરણ કરીને આવ્યા હોય ને કોઠારીને રકમ જમા કરાવીને પછી ખાલી એમાંથી 2% જેવી માગે તો એ કોઠારી કે ક્યાં છે કે, છતાંય એની અંદર મહારાજ મહારાજ ઠાકર ઠાકર કરીને નીકળી જાય. તો એમને કેવો સહજતાથી સ્વીકાર કર્યો છે, કોઈ જાનપણું નહીં, કશું જ નહીં. ભગતજી મહારાજે પણ સંબંધવાળા સૌને સ્વીકાર જ કર્યો. એ ઉતરેલી ખીચડી ખવડાવી હોય કે ચૂનાની ગુનો ફેંકી હોય, પણ એમનું સૂત્ર હતું મધ્ય 63 પ્રમાણે ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ. બસ સૌમાં મહારાજના દર્શન, સંબંધવાળાનો સહજ સ્વીકાર. શાસ્ત્રીજી મહારાજે પણ એ જ કર્યું. પોતે સાધુ બનાવ્યા હોય એવા શ્રીજી સ્વરૂપદાસ કોર્ટમાં લઈ જાય ને કોર્ટમાં અમે કઠડામાં ઊભા રાખે, છતાંય પાછા એને શાસ્ત્રીજી મહારાજ પાછા કોઠારી બનાવે, મહંત બનાવે. એ શાસ્ત્રીમંદની શું કલ્પના કરી શકીશું? યોગીજી મહારાજો તો કેટલો અપાર પીડો વેઠ્યો. સરકતા ફાચરે માર્યા હોય કે પછી
શાંતિથી ચીમટો ખેંચી લીધો હોય, પણ છતાંય કોઈ એમના વિશે બોલે કે તમને વિજ્ઞાન સ્વામી બહુ દુઃખ આપ્યું હતું, હા ગુરુ એવું ના બોલતા, કે એ ના મળ્યા હોત તો મને મધ્ય 37-41 સિદ્ધ ના થયું હોત. હવે એમને ક્યાં સિદ્ધ કરવાનું બાકી જ હતું? આજે એવું ગુરુહરિ સ્વામીશ્રીના જીવનનો વિચાર કરીએ. વર્ષો પહેલાં અમને જ્યારે દીક્ષા આપી ત્યારે બહેનોને પણ દીક્ષા આપવાની હતી. તો બહેનોને જ્યારે દીક્ષા આપવાની હતી, ખાલી પપ્પાજીનો પત્ર આવ્યો કે એમનો બહેનોને દીક્ષા ના આપીએ તો, અરે બધું સરસ ગોઠવાઈ ગયું હતું, છપાઈ ગયું હતું કાગળિયાની અંદર, પણ છતાંય વારીને મૂકી દીધું અને તરત દીક્ષા કેન્સલ કરી નાખી. એમ એ ગુનાતી સ્વરૂપોનો અંદરનો પણ એમનો કેવો એવો સ્વીકાર, અને પછી એમને જે દીક્ષા આપી હોય એવા, અથવા તો એમના સંબંધમાં જે આવ્યા હોય એ નાના મોટા, એ પછી વિષ્ણુભાઈ હોય કે નરેશ ઝાલા હોય, છોટા મોટા હોય કે સીસી દેસાઈ હોય, પણ એનો પણ સહજતાથી કેવો એમને સ્વીકાર કરેલો છે. આપણને પોતાની ગોદમાં રાખીને એન કેન પ્રકારે હેત કરીને આપણે કેમ કરીને ભગવાનના માર્ગે ચાલીએ, એમના માટે એમને સહજ સ્વીકાર કર્યો છે. સહજ સ્વીકાર. એક સાધક રિસાઈ ગયા, સ્વામી પાસે ના આવ્યા, તો સ્વામીને સામેથી, સ્વામી એને સામેથી મળવા ગયા. એક સાધક બીમાર પડ્યા, તો કે સ્વામી જો મને દર્શન આપવા આવે તો મારી બીમારી સારી થશે, કે સ્વામી સામેથી એને દર્શન આપવા ગયા. આ બધું કઈ આપણે સ્વામીજીને રમાડ્યા હોય, કર્યું હોય, છતાંય સ્વામીજી આપણી અંદર દર્શન જ કર્યા હોય, બસ કે સંબંધ દ્વારા છે ને, સહજતાથી એવો સ્વીકાર કર્યો છે એમને. સ્વામીજીના હવે ઘણા બધા પ્રસંગો છે કે કોઈ પણ સંબંધવાળો હોય તો એની અંદર કેવળ બાપાના જ દર્શન કર્યા, બસ બાપાના. અને એ જે કંઈ વાત કરી હોય તો એને પછી સહજ સ્વીકારી લીધી હોય. સ્વામીજીના ઘણા બધા પ્રસંગો છે કે સ્વામીજીએ પોતાનું જે કંઈ નક્કી કર્યું એ મૂકી દીધું હોય, અને સામેવાળાએ કંઈ પણ કીધું હોય એ તરત એમને સ્વીકારી લીધું હોય. આજે એવું જ દર્શન અત્યારે આપણા ગુરુહરિ પ્રેમ સ્વામી મહારાજ કરાવી રહ્યા છે. એ આપણને સૌને એક જ વસ્તુ કરે છે કે બસ આપણે સૌ સ્વામીજીના સંબંધવાળા ખૂબ મોટા છીએ, ખૂબ કૃપાપાત્રો છીએ, એટલે તો આપણે એ બિરાજમાન થયા છીએ, એવું માનીને સહજ આપણી સાથે રસબસ થઈ જાય છે. સામાન્ય આ વસ્તુ આપણી કંઈ નાની મોટી ભૂલ હોય તો આપણે જણાવવા હોય ના દે, આપણે ખબર ના પડવા દે. સ્વામીજી પણ અત્યારે એવી જ રસબસતાથી જીવી ગયા હતા, એવી જ રસબસતાથી. વર્ષો પહેલાં અમે સેવા કરતા હતા તો સ્વામીજીએ ઘણી બધી એવી સ્મૃતિઓ પણ આપી છે. સેવા તો કરવા લાગ્યા હોય, પણ આરામમાં ગયા તો આરામમાંથી ઉઠીને બહાર આવ્યા હોય, અને આવ્યા હોય ને ગુલાબની અંદર ગોળ મારતા હોય કે રેતી ચારતા હોય તો આવીને સાથે પાછા બેસી જાય. એ પછી સવાર થઈ હોય કે રાતના 2 વાગ્યા હોય, પણ એ સહજતાથી રસબસ થઈ જતા. સ્વામીજીના એવા ઘણા બધા પ્રસંગો છે, અમુક કહેવાય ના કહેવાય, પણ અમુક દર્શન આપણે કરીએ તો આપણે ખ્યાલ આવે. એક વખત સ્વામીજી એક કારણસર અહીંથી વાસના ફાર્મ પધાર્યા હતા. વાસના ફાર્મ પધાર્યા હતા એટલે સ્વામીજીને એક ભાઈની સાથે અંગત મુલાકાત કરવી હતી, અને એમને પોતે એથી ગાડીમાં બેહાડીને ત્યાં લઈ ગયા. તો ત્યાં લઈ ગયા એટલે એમની સાથે ખાનગી કરવાની હતી. હવે જોડના બધા સેવકોને ખબર હતી કે ભાઈ આને સ્પેશિયલ લીધો છે અને અહીં આગળ એમને લાવવા છે અને આ બધું કરેલું છે,
પણ સ્વામી જોડના સેવકોને પણ કંઈક ડાઉટ હતો કે ચાલો આ કંઈક આને આવું કંઈક કહેશે તો અમને મુશ્કેલી પડશે. તો સ્વામીજીને પણ કેટલું આમ સહજતાથી આપણા બધાનો સ્વીકાર કર્યો છે, જોડેના સેવકોનો પણ. 2 કલાક લગીને સ્વામી અદાભરના હોલમાં ગયા, ત્યાંથી પછી પેલી વાંસવાળામાં ગયા, એની સામે ખેતરમાં ગયા, પેલાને જોડે લઈને જાય, પેલા બધા પાછળ જ જાય. સ્વામી એક વખત તો એવું કીધું કે મારા સેવકને મળવું છે, છતાં પણ એ સેવકને મૂક્યા નહીં. અને છેલ્લા 2 કલાક લગીને રાહ જોઈ પણ ના મેળ બેસવા દીધો સાથેના સેવકોએ. એટલે સ્વામી કે ના ચાલો, મને યાદ આવ્યું મારે કોઠાશ્રીને મળવા જવું છે. અને એમ કરીને આવીને સીધા કોઠાશ્રીની રૂમની અંદર પોતે જતા રહ્યા. અને કોઠાશ્રીની રૂમમાં ગયા અને કે મારે કોઠાશ્રી સાથે ખાંગી કરવી છે. અને ખાંગી કરીને બેઠા એટલે બધા બહાર નીકળી ગયા. અને પછી પેલા સેવકને બોલાવ્યો અને પછી જે વાત કરવી તે કોઠાશ્રીની હાજરીમાં પેલા સેવકને વાત કરી. આપણે વિચાર કરીએ કે સ્વામીજીના જ આપણે સ્વામીજીએ જ આપણને ગ્રહણ કર્યા, અને છતાંય આપણે શું સ્વામીજીને માન્યા હશે કે સ્વામીજીને પણ આપણાથી આવી રીતે કિમિયા કરવા પડે અને જુદી રીતે આવી રીતના મળવું પડે. હવે સ્વામીજીના જીવનનો વિચાર કરીએ તો સ્વામીજી એક વખત આપણી સભામાં જ કીધું હતું કે હું અહીંથી અમેરિકા જતો હોય અને હું પ્લેનમાં બેસી ગયો હોય, અને પ્લેનમાં બેસી ગયો ત્યાં કોઠાશ્રીના મેસેજ આવે કે તમે હમણાં આવતા રહો, કે બારણા બંધ થઈ ગયા હોય તો હું પ્લેન ઊભું રાખું, ફરીથી કોલ કરાવડાવું, પાછી નિશનની દૂર ગતિ તો મંગાવડાવું, પાછો ઉતરીને હું તરત હરિધામ આવતો રહું. સ્વામીજી કેવું આપણને શીખવાડવા માગે છે કે આ વડીલ સંતોનો તમે સ્વીકાર કરો બસ. તો આજે સ્વામીજીએ સમગ્ર જીવન દરમિયાન સ્વીકાર જ કર્યો છે. એ પછી અમારી મિટિંગ હોય ને પછી બેહાડે પ્રાદિક સંતોને પૂછે કે આપણે ક્યારે રાખીશું, આપણે શું કરીશું. પ્રેમ સ્વામીનું જીવન જ જુદું. પ્રેમ સ્વામી તો એક જ વસ્તુ કે તમે કહો એ જ અમારું જીવન, તમે કહો એ જ અમારો સમય, બસ બીજું કાંઈ જ નહીં. ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હોય. મને પણ મારા જીવનનો પ્રસંગ બરાબર યાદ છે કે ધનસુરાના સમય વખત એકાએક અઠવાડિયું જ બાકી અને પ્રાદેશિક સંતોની શિબિર ગોઠવાઈ ગયેલી, પણ પ્રેમ સ્વામીએ સહજતાથી સ્વીકાર કરી લીધો. અને મેં કહેવા ગયો હું સ્વામીમાંથી નહીં અવાય. પ્રેમ સ્વામી મને કીધું મને સમય આપણે ઉજવ્યો છે કે સ્વામી ઉજવો છે, કે હવે તે તો કહેવાય નહીં કે આપણે ઉજવ્યો છે. તો હું કહું ભાઈ સ્વામીજી ઉજવો છે, તો કે ચાલો કે આવતું રહેવાનું છે. એ સ્વામીને માથે પડીને સહજ પરિસ્થિતિનો સહજ સ્વીકાર, બસ કોઈ પણ વસ્તુ હોય. 102 ડિગ્રી તાવ, ભયંકર શરદી, દિવસમાં 24, 25 વખત પ્રેમ સ્વામીજીને રૂમાલ બદલવા પડે, અને સ્વામીજી એમને બોલાવે છે કે પ્રેમ સ્વરૂપ કાલે તું અમેરિકા જવા નીકળી જા. હા સ્વામી કે બસ પતી ગયો. એવી બીમારીની અંદર પણ પ્રેમ સ્વામી અમેરિકા જતા રહ્યા છે. એક વખત એક ડિપાર્ટમેન્ટના સેવક લગભગ નાનચરણ સ્વામીએ જ પ્રેમ સ્વામીની પાસે એક વસ્તુ મંગાવ્યું, પેલું વિડીયો પ્લેયર, અને બીજા એક સેવકને ગમ્યું, તેમને માગ્યું કે મને આપો. એટલે પછી હવે પેલા નાયંદા કે આ તો ભાઈ મેં મારા ડિપાર્ટમેન્ટ માટે મંગાવ્યું છે, મારે તો એની જરૂર છે એટલે હું ના આપું કે. એટલે સ્વામીજીએ પ્રેમ સ્વામીને બોલાયા અને પ્રેમ સ્વામીને કીધું કે આપણે પેલું લાયા છે ને આપણા નારાયણચરણ સ્વામી જોડથી આપણે અપાઈ દેવું છે, કે આપણે નારાયણચરણ સ્વામી બીજું નવું લઈ લઈશું. કે હવે પ્રેમ સ્વામીને ખબર હતી કે એના વગર કેટલો બધો ભીડો પડે છે, પણ સ્વામીજીએ કીધું એટલે તરત જ પ્રેમ સ્વામીએ એનો સ્વીકાર કરીને નારાયણચરણ સ્વામીને સમજાવીને એ લઈને જેને આપવાનું હતું એને આપી દીધું. તો આવા તો ઘણા બધા સ્વામીજીએ અને પ્રેમ સ્વામીએ ખરેખર એવો સ્વીકાર જ કર્યો છે. આપણા સંબંધ દ્વારામાં સૌમાં એમને સ્વીકાર કર્યો છે, બસ કાંઈ જ વિચાર કર્યો નથી. એ રીસાઈ ગયા હોય અને સ્વામીને મનાવવા જવું પડે દૂર લગીને, તો એ કેવી બધી એમને ભક્તિ કરીએ છે આપણી. આપણે વિચારીએ કે આપણે સ્વામીનો સ્વીકાર કર્યો કે સ્વામીએ આપણો સ્વીકાર કર્યો છે. તો હવે અમારે એક જ પ્રાર્થના કરવી છે કે આખી જિંદગી તો સ્વામીએ અમારો સ્વીકાર કર્યો છે, પણ હવે અમારે સ્વામીજીનો
અને વર્તમાનકાળે ગુરુહરિ પ્રેમ સ્વામીનો સ્વીકાર કરવો છે. બસ એમને હમણાં જે વડીલો આપ્યા છે, નિર્મળ સ્વામી છે, ત્યાગ સ્વામી છે, સંત સ્વામી છે, તો એવો વડીલોનો પણ અમારે એવો સ્વીકાર કરવો છે. બસ કે એમની આજ્ઞા પ્રમાણે અમે સૌ સરળ જીવન જીવીએ. હરિપ્રકાશ બાપા છે, તો એવા સંતોનો અમે સહજતાથી સ્વીકાર કરીએ. એમની કોઈ પણ આ શિક્ષાપતિ દ્વિશય મહોત્સવ આવે છે, એમાં નાની મોટી કોઈ સેવા હોય તો એનો અમે સહજતાથી સ્વીકાર કરીએ. સંબંધવાળા સૌ ભક્તોની સાથે એવું ખરેખર આત્મીયતાથી જીવન જીવીએ કે એમાં કેવળ ગુણ જ દેખાય, કેવળ સંબંધ જ દેખાય. બસ આજે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજ, પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વામી મહારાજ કેવળ સંબંધ જ જોઈ રહ્યા છે. કેવળ સંબંધ. નાના મોટા કંઈ પણ એવા વ્યવહાર કાર્ય માટે ભેગું થવાનું થાય, કંઈક વાત આવી હોય તો પ્રેમ સ્વામી ને ત્યાગ સ્વામી એના બે ગુણ કાઢીને જ બતાવે અને સરસ રીતે એનું ગોઠવી દે. તો આજે ખરેખર મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજ, પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આપ કેવળ સંબંધ દ્વારાનો જ સ્વીકાર કર્યો છે. બસ એ પછી પ્રેમ સ્વામીનો વગર વાંકે ખખડાયા હોય અને છતાંય ભૂલ ના હોય, છતાંય એના માટે ગરમ ગરમ નાસ્તો બનાવે કે કંઈ બી હોય, પણ કોઈ જાતની પાણીમાં જ લીટો, લોખંડમાં કે લોટમાં લીટોય નહીં. હજુ લોટમાં હોય તો ખાલી ભેગો કરીને પૂરો થઈ જાય, પણ લોખંડનો લીટો તો બહુ ભારે દેખાયા કરે. વેલ્ડિંગ મારી હોય ને તો એની ઉપર લીટો દેખાય. તો અમારે એવા બધા સંબંધો નથી રાખવા. બસ પાણીની જેમ સંબંધો રાખવા છે. પ્રસંગ બન્યો તરત પાછા ભેગા, ખબર જ ના પડે પ્રસંગ બન્યો નથી બન્યો. એમ એવો સહજતાથી જેમ દરેક ગુણાતીત પુરુષે એના સંબંધ દ્વારા ભક્તોનો સ્વીકાર કર્યો છે, એમ અમે પણ ગુરુનો સ્વીકાર કરવો હોય તો બધાય કરી શકે છે, પણ એના સંબંધવાળા ભક્તોનો હોય એવો સહજતાથી સ્વીકાર કરવો એ આપણી ગુણાતીત રીતિનીતિ છે. તો એ ગુણાતીત રીતિનીતિથી સંબંધ દ્વારા સૌને સ્વીકાર કરીને અમે કેવળ આપણો રાજીપો પ્રાપ્ત કરીએ અને ખરેખર સાચા અર્થમાં આ શિક્ષાપતિ ધીશ્વરી મહોત્સવ અમે ઉજવીએ અને આપણા હૈયે અમે શાંતિ, અમે આપણા હૈયાને ટાઢક વરે એવું અમારું જીવન બને એ માટે અમારા સૌ ભક્તોની પર કૃપા વરસાવો. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.